જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે છે રવિવાર, તો આપણે રવિવારે નહીં ધોઈ અને તૈયાર થઈ ગયા અને માતાજી આપણે દિયાબત્તી કરી દીધી। એ મારા બાર બીજના ધણી લાજ રાખજે, એ માં બહુચર માં શીખોતર, એ મારી માં લાજ રાખજે માં સતી, એ માં બહુચર માં શીખોતર, મારી માં હાચવજે મારી। તો મિત્રો આપણે હવે જવાનું છે હરિભાના પાર્લરે। હરિભાના પાર્લરે ચા તો ઘેર બનાવી નહીં, તો આપણે હરિભાના પાર્લરે ચા પાણી કરી અને જવાનું છે ખેતરમાં। ખેતરમાં થોડું કામ છે, એ થોડું પટાઈ અને તરત આપણે જવાનું છે બીજી જગ્યાએ। તો આપણા બ્લોગમાં બને રહેજો કે આજે તો રવિવાર છે એટલે ટેન્શન પણ ઘણું હોય અને ચિંતા પણ ઘણી બધી છે કે હવે આપણે બધાના ઘરે ના ચાલતું વસ્તુ એ પણ હવે આપણે ખૂટ્યું કે બધાને રાંધવા માટે ગેસના બાટલાની જરૂર પડે, એમ આપણે ચા માટે પણ આપણે ગેસના બાટલાની જરૂર પડે। એટલે હવે જોઈએ કે ગેસના બાટલાનું જો સેટિંગ થતું હોય છે તો આપણે ગેસના બાટલાનું સેટિંગ કરીશું, કોઈ તો બજારમાં જઈ અને એક તો સગડી આવે એ હરખાઈ આવે છે તો આપણે એ પણ લાવી દેવું। હવે જોઈએ છીએ શું થાય, ગેસનો બાટલો બળો મળી રહે। આપણે કાલ ફોન કરે તો વાંધો નહીં, કાલ તમે આવી જાઓ, તમારા જે છે મળી જાય। તો એ પણ જોઈએ, મળે તો એ ઠીક છે, ના મળે તો એ ઠીક છે। તો હવે એવું થાય એ આપણને ખબર નહીં, તો આપણા બ્લોગમાં બન્યા રહેજો। તો આપણે જે જગ્યાએ જવાનું છે એ જગ્યાએ જાઓ પણ તમને બતાવીશું। અને હજી બજારે થોડું કામ છે તો બજારે જવાનું હો। આજે ખેતરમાં એડા વેળવાના નહીં, પણ જે એડા પડે એ ખાલી આખા પાછા કરવાના નહીં, એ આખા પાછા કરી અને તરત આપણે આપતા રહેવું। તો આપણા બ્લોગમાં બને રહેજો। તો આપણે હરિભાના પાર્લરે જઈ અને પછી આપણે મળીએ। તો આપણે આવી ગયા હરિભાના પાર્લરે, આપણે ચા પાણી નાસ્તો કરી રહ્યા। હું બિસ્કીટ કાઢે પણ બીજો પડે કાઢવાના છે। આ બાજુમાં ખાલી શું કહો હવે આ ઘેર કોઈ નહીં, તો આ રવિવારે તો ચા પી અને પછી જવું હોય ખેતરમાં। ના તો આપણે રહેવાનું બનવું હોય, રહેવાનું વ્યાપે કર અમારે રજાની હતી રવિવારે। હા તો તમારે તો રવિવારે ઘરાકી હોય ને યાર, અમારે તો રવિવારે બધા કારખાના બંધ હોય, બહાર ગયેલા હોય તો બધું આપણે મળીએ। આપણે બજારમાં ઘણી જગ્યાએ ફર્યા પણ એની સગડી તો કોઈ મેળ આવ્યો નહીં, પણ ગેસના બાટલાનો કોઈ મેળ ના, ગેસના બાટલાના ગયા તો ઓફિસે રવિવારની ઓફિસ પણ નથી એટલે આપણે ઇલેક્ટ્રોનિકની દુકાને આવી ગયા અને આપણે આ સગડી લીધી। તો તમે જોઈ લો, હોટલ માટે આ સગડી લઈ લીધી છે। તો આપણે ગેસનો બાટલો તો લાવવાનો જ છે, પણ કદાચ થઈને નેક્સ્ટ ટાઈમ ગેસનો બાટલો પટી જાય તો આ ગેસની સગડી આપણે આડી કરતાં ફાવે। તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો, તો આપણે જેટલું બનશે એટલું આપણે બતાવીશું। તો મિત્રો આપણે સગડી લઈ અને આપણે બીજું કામ હતું એ કામ પટાવવા માટે આવી ગયા। તો જોઈ લો આ જગ્યા ચોની છે, આ જગ્યા તમને ખબર હોય તો આપણે તમે કમેન્ટ મારજો, તો પછી આપણે મળીએ। આપણે એક કોમ પટી ગયું ને બીજું કોમ પટાવવાનું હતું, આપણે બી દુકાને ગયા હતા, એ કોમ પટી ગયું આપણે શર્ટ થયું એ થોડું સિલાઈ મારવાનું હતું શર્ટનું, શર્ટ આપણે સિલાઈ મારવા આવ્યું તો આપણે હમણાં લેવા નતા જઈએ, 10 દાડે શર્ટ અમુક કરવા આવ્યું હતું પણ અમુક થઈ ગયું, પણ આપણે ટાઈમ નહોતો। હવે આપણે શર્ટ અમુક કરાવી અને હવે આપણે હેડ્યા છે શું છે ફાટી જઈએ તો બીજી આલો તો નોટ થોડી ફાટેલી આવી છે, તો હવે આપણે મને નોટ થોડી બીજી આવી લઈએ, નોટમાં થોડા લોસા પડી ગયા। શું દીકો એવું કશું વાંધો હા બીજી હાલ મૂંચવાના નોટ ફાટી ગયું બીજી લો અમે કાઢ લો એટલે એમાં શું ભાવ આ ગ્રાહક તમારી જેવા પાસે લે નહીં, એ વાત સાચી, એમ બીજું અમારે તો કોઈ વાંધો નહીં। કશું વાંધો શું કહે બીજું શાંતિ બસ શાંતિ છે, ધંધા પાણી જેવાય। હા ભાઈ મળીએ તા હા। તો મિત્રો આપણા બ્લોગમાં બન્યા રહીશું, તો પછી આપણે મળીએ છીએ। આપણે ક્ષેત્રમાં જવાનું બાકી, ક્ષેત્રમાં ઓટો મારવા ગયા હતા પણ ઠાર પડેલો હતો અને પછી જોઈ મજા આવી નથી, પછી આપણે ઘેર જઈ અને આપણે વસ્તુ મેલી અને પછી આપણે આવતા રહ્યા ઘેર અને આ બાજુ આપણા સંકેત આવી ગયો, સંકેત મને પાડી ગયો એટલે પટ્ટી મારીને તરત આવતો રહ્યો કે ભા મારા આવું છે તમારા સંગાત સંગા સંગા સમજાક નહીં ગાડી
શું લાવ્યા ગાડી હાય લાઈ હતા અને ભાવ કેમ ઉવા ભારત હતા ભભાજી જતા હમણાં દેખાતા નતા તમે આવતા નતા હા કેમ નતા આવતા હે ચાલી નહીં બગા હા મારી ગઈ મારી હા મારી મારી તકલી મામાને ઘેર કાલ હાલ આવશે કાલ ઘઉં વઢાવવાનું ચાલુ છે એ ભૂંડી એ ભૂંડ આ ફોન પડી ગયું આવ્યું છે આ ભૂંડ કરું આ ભૂંડ કોઈ ઘર ગીત જઈએ રંગ ગમે જંગ ગમે અમકા રંગ ગમે જંગ ગમે રંગ ગમે કે રંગ ગમે પછી અકલ માવ ગમે હા અકલ માવ ગમે રંગ માહોલ ગમે નહીં શું કરી તું અને ગાડું ના જાવું નાસ્તો કરવા જવું મુએ કાઢું હાલ નાસ્તો કરવા જવું હોટલમાં જવું ઉવા હા ઉવા તો જવું કે હોટલમાં શું ખાવા જાઓ આ ઠંડી ઠંડ મારી મમ્મીએ ઠંડા એવું કીધું આલે કીધું તે એવું ખાવા રંજી આપણે પપ્પા જાઓ મિત્રો સંકેત કે આપણા નાસ્તો કરવા જવું છે તો અમે સંકેત બધા નાસ્તો કરવા માટે આવી ગયા તો આ બાજુમાં સંકેત જાડો સંકેત સમોસા ખાવા નહીં હે શું ખાવાનું કે શું છે એટલું ના કરે મિલ ના કરે તો મિત્રો આપણે નાસ્તો કરી અને આપણે નાસ્તો કરી અને હેડ્યા છે અને આ બાજુ સગા ઠેલી હું લાવ્યા તું હા અરે પાડી બધું ભોય જોયા ખુલીને બતાવો હા ખુલીને બતાવો હા સંકેત ડબ્બામાં આઈસ્ક્રીમ લઈને આવ્યા અહીં તો ફટાફટ ઘેર જવું પડશે તો ગરમીની ઓગળી જાય તો આપણે પછી મળીએ ચાલુ કરી દીધું તો આપણે ડબ્બા મેળવવા માટે ખાવાનું તૈયાર કરી નાખ્યું ખાવાનું તૈયાર કરી અને આપણે નાસ્તો લઈને આવે એમનો નાસ્તો કરો તો હું તમને નાસ્તો લેતા આવું એનો નાસ્તો આવે નાસ્તો કરી ઘરમાં અને આ બાજુ વળે તો સર એ તો શું કરે લેતા કરી હા નાસ્તો ખાય તમે તને તો ચેક તો કરો તો ચેવો હોય જુઓ તો ખરા ચેવું હોય અરે પોચું કાઠું નહીં પોચું હતો અરે ગરમા ગરમ પફ છે પફ ગરમ પફ હોવા પાણી આટલો પીએડો હતા ખાઈ રડો હા એક નંબર વાંધો જબર ભાઈ લ્યા ચારી હા ખબર હોય તો તમે કમેન્ટ કરજો કે શેના માટે આપણે બનાવ્યું છે એ આપણે કાલ લગાવી દેવું અને આ બાજુ પડી છે પીટી એ આવી ગયા છે બોર્ડની વીડીએ અને આ બાજુ અમારા સંકેત ચોપો ખોલી દે અહીં ત્યારે આ આવવાનું કહી ગયું ભાવમાં આવું છું ચોપો ખોલી ત્યારે આપણને ભાડી ગયા તરત પટ્ટી મારી અને ચોપો ખોલીને આવી અને આપણે આવ્યા હતા લેબુ લેવા માટે પણ લેબુ એક બી હાથમાં આવ્યા હા ખોલી નહીં મને નહીં આવડતું ખોલતા હા શું કરું કે ચોપો ખોલો હા આના ખુલી ગયું આવતો રેટ તો મિત્રો ચોપો ખોલ્યો તો હવે આવી છે રે ફક્ત બસ હવે આવતો રેટ એટલે તું મને ચોઈ પાડી ગયો એમાં મને ચોઈ પાડી ગયો તો કોટા હી કણ જોઈ કોટા હી ऐसा है संकेत अमन जो पढ़ी तू ले वो आया तो जो ई चोर दौड़ी तो संकेत मस्ती वाली यही पाना पाड़ी हम तो एकला एकला रमता था एकला रमता था मैं अत्ता चौकन था हाँ कौन भाई पड़ी शक्ति पड़ो चाणा हाँ पूरा कहिए पड़ी गया
બોલ પેલા પડી ગયા આખું નહીં થાય કલર પાણી બોલાડો બોલાડ નતું થાય કે પડી ગયા રંગ જોમે કે જંગ જોમે અવતારો પાછળ તાર જમતો ચો એડે તું ચો જઈ હા ચોકણ તો મિત્રો આપણા બ્લોગમાં બન્યા રહેજો તો પછી આપણે મળીએ વાગી જાય હાથ અને આપણે જમવા જવાનું બાકી છે તો હવે સંકેત અમારો એમ કહે છે કે ભા કે આપણે જવું છે હોટલમાં સંકેત તો આ ચોકન જવું કે હા ઓયા પેલા બોલ ભાઈ જીએડ ચો જવાનું બિલ્લી આઈ બિલ્લી મિલી ભાઈ આય ચો આય નેચેન્ડો નેચે આય હે આ ચોકન જવાનું કે બિલ્લી નેચી લાઈ આ જો ચોકન જવાનું કહેતો તું હોટલમાં કેમ આપણે હવે તૈયાર થઈ ગયા અને સંકેત કહે કે હોટલમાં જવું છે પંજાબી ડીશ ખા જવું હે શું જવાનું કે બા મારી હા આ બાજુ ભાઈ જાય શું ભા મોજ મોજ રોટી ખા લીયા તો અમે જઈએ સંકેતને બધાના સંકેત તો જવાનું હોટલમાં હા નવજીવન હોટલમાં તો મિત્રો આપણે જઈએ છીએ અમારી પાટણની નવજીવન હોટલમાં તો આપણા બ્લોગને આપણે આલી છીએ તો આપણા GS બ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય બાબારી